એક આપણે જે હમણાં પુરુષાર્થ રાખ્યો છે આખા દિવસનો છૂટાપણાનો ને ખાસ કરીને સૂક્ષ્મતમ દોષો જે હમણાં જે તમે વાત કરી ને જી જી મીનાક્ષી જોડે, જી તો જી એના સંબંધમાં થોડું ઇલેબોરેટ કરો ને આખા દિવસનું બ્રીફલી થોડા એક્ઝામ્પલ આપીને કે કેવી રીતે પોતાપણું કામ કરે છે અને પોતે કોણ છે એ ઓળખ્યા પછી, ઓળખાવ્યા પછી જે પોતે નથી એની ટપાલ લેવાઈ જાય છે, એની અસર થઈ જાય છે અને હવે એમાંથી નીકળવાનો રસ્તો દાદાની સમજણે બતાડો. એટલે આ જ વાત પર આપણે જો ને આ જ દાદાની કૃપા કે દાદા છેવટે આપણને લઈ જ આવે ત્યાં સેન્ટરમાં કે રાઈટ. હવે જે કઈ એમણે કહ્યું બરોબર છે કે પોતાપણું એટલે જ કે રિલેટિવમાં હું પણ હજી પણ આપણે થોડુંક હું ને મારું મનાઈ જાય છે. આ સૂક્ષ્મતમ રિલેટિવની વાત છે અને આખો દિવસ તો એમની વાત સાચી છે કે દરેક વ્યવહારમાં નાનું મોટું પોતાપણું કામ કર્યા જ કરે. એક્સપ્રેસિવલી હોય, ક્યારેક એક્સપ્રેસિવલી ના પણ હોય, પણ એક્સપ્રેસ નથી કરતો એનો મતલબ એવો નથી કે પોતાપણાની અસરમાંથી મુક્ત થઈ ગયો છે. દાખલા આપીએ આપણે, ક્યારેક કોઈ પણ પ્રસંગમાં એ આપણા કામનો પ્રસંગ હોય, ઘરનો હોય, સત્સંગનો હોય કે વ્યવહારનો કે ક્યાંય પણ હોય, આ ફાઇલ એ ક્યાંય પણ છે, તો એને પોતાનું એક તો ઊભું તો થાય જ ને કઈ ને કઈ કે ભાઈ આમ હોય બરોબર, આમ હોય બરોબર નહીં, ત્યાં સુધી વાંધો નહીં. પણ જેવો વ્યવહાર ચાલુ આગળ વધે એટલે પોતાની ડિસ્ચાર્જ દ્રષ્ટિને પકડે કે ભાઈ આમ કહે છે પણ આમ નથી બરોબર. હવે એક્સપ્રેસ કરે બી ખરા, મહાત્માઓ ઘણું ખરું એક્સપ્રેસ નથી કરતા હવે કે ભાઈ હવે આપણે મહાત્મા થયા ને હવે આપણે, પણ અંદર અસર થાય છે અને અસરમાં પોતે હોય છે. એનું પ્રમાણ શું? તો કે મોઢું બદલાય, આંખ બદલાય, વાણી બદલાય અને સૌથી મોટું પ્રમાણ કયું તો કે હાસ્ય તો ઉત્પન્ન થતું જ નથી. આખો દિવસની ફિલ્મ ઉતારી આપણી, કેટલો વખત આપણને મુક્ત હાસ્ય હોય છે? મને તો નથી હોતું. કેમ નથી હોતું? ટકા પોતાપણું શું છે? ફાઇલ નડતી નથી, પોતાપણું નડે છે. શું નડે છે? ફાઇલ તો ઉકલ્યા કરે વ્યવસ્થિતમાં, પણ એ ઉકલતા સંજોગમાં જે પોતાપણું એટલે કે મારી બિલીફ હું ને માંથી પકડમાં આવ્યો ને અસરમાં આવ્યો, ખબર જ પડતી નથી. પહેલી વાત તો એ છે કે ખબર પડતી અથવા જાગૃતિ જ નથી. જાગૃતિ તો ક્યારે આવે? જરાક માર પડે તો કે આ શું થયું યાર. બાકી તો ખબર, અરે સ્મૂધલી ચાલતું હોય તેમાંય પોતાપણું દેખાતું નથી. કેમ? એટલે ભેદની ના બધી વાત કરતા હતા ને, પણ એ ભેદનું કારણ જ હું જે ડિસ્ચાર્જ હું હજી જીવે છે અને અવસ્થાઓમાં હું ડિસ્ચાર્જ હું જ કામ કરે છે ને ડિસ્ચાર્જ હું માટે જીવું છું. એ પછી મારા કમ્પાઉન્ડર જોડે હોય, મારા ઘરવાળા જોડે હોય, બીજે હોય. હવે ઘરમાં એ બધું બનતું હોય એટલે આપણે પૂછે, કોઈ ઘણી વાર તો આપણે ના બોલીએ, પણ અંદર તો હાર્બર હોય ને કે આવું કરવું જોઈએ, આ બરોબર નથી, ના સમજતા આમ છે. કોઈ વાર એક્સપ્રેસ કરીએ. હવે એક્સપ્રેસ કરીએ એટલે સ્વાભાવિક છે ઘરવાળા સામે બીજું એક્સપ્રેશન આપ્યા વગર રહેતા નથી. એનું નામ જ ઘર. વ્યૂ પોઈન્ટ તો ડિફરન્ટ પડી જ જાય. હવે એ વ્યૂ પોઈન્ટ ડિફરન્ટ પડી જાય એટલે અંદર મારે તપાસ કરવાની કે શૈલેષભાઈ તમે અંદરથી જુદા પડી ગયા, તમારી ગુફામાં જતા રહ્યા. એ ગુફામાં કોણ જતો રહે છે? રીસાઈ ગયેલો હું, ન ઓગળેલો હું. નહીં તો ગુફા સાની જવાનું ક્યાં? શુદ્ધાત્માની થોડી ગુફા છે. એ તો શુદ્ધાત્મા તો ગુફામાં જ છે. તો કે આ ન સમાધાનને પામેલો હું, જુદી જુદી ફાઇલો, જુદા જુદા સંજોગોમાં જે હું ને જે સમાધાન થતું નથી. તપ કરી લે છે મહાત્મા થયો છે એટલે, પણ ઓગળતો નથી. શું છે? એ હું જતો રહેતો નથી, એની હાજરી વિલાઈ જતી નથી. તો એ સુખ. અને ખાસ તો મને આપણે વાત સૂઝ્યું કે ભાઈ
રિલેટિવ પરિણામોમાં હું જાઉં છું, શુદ્ધાત્મા નથી રહેતો, એટલે મારી મુક્તિ ગઈ. એ જ મોટા મોટી ભૂલ. સૂક્ષ્મ ગણો, સૂક્ષ્મતમ ગણો, જે ગણો તે. પછી એના આશય, ઇન્ટેન્ટ બધું હોય છે, એ બધી વસ્તુ બરોબર છે, પણ એના કરતા સૂક્ષ્મ આ ચેતનની વાત કરી ને, ચેતન અને વિજ્ઞાન. પણ ચેતન નિશ્ચેતન ચેતનને સ્પર્શે, એમાં તન્મય થાય ત્યારે શુદ્ધ ચેતનનો અનુભવ કેવી રીતે રહે? ટંકોત્કીર્ણવતનો અનુભવ કેવી રીતે રહે? તો કે ત્યાં આગળ આપણા આખા દિવસમાં બનતું જ રહે છે. અને આ કાળ એટલો સરસ છે, સરસ છે કે તમારી જોડે એગ્રીમેન્ટ એટલે હાર્મોનિયસ તમારી ચાલે ચાલનારા. પેલા દાદા દાખલો આપતા હતા કે મદારી વગાડે ને પેલું મોર નાગ ડોલે. એવા મન તો તમારે હું ક્યાં પુણ્ય લાયા છે કે વ્યવહારમાં આવા સામસામે હોય. બધા જુદા જ વાળા છે. ત્યારે જ આપણું પોતાપણું બહુ સરસ સમજાય કે આ કઈ જાતનું પોતાપણું એની અંદર કામ કરે છે. અને છેલ્લું પોતાપણું કયું તો કે શાંત બી રહી જાય, એને લાગે બી ખરો હું જ્ઞાનમાં રહી ગયો, સંયમમાં રહી ગયો, પણ આનંદિત ના રહી શકે, અભેદ ના રહી શકે. તે છેલ્લું પોતાપણું કઈ દેખાય છે આપણને? શું કઈ દેખાય છે? હું શાંત તો રહી જઈશ, સંયમમાં રહી જઈશ, પ્રયત્ન પણ કરીશ શુદ્ધ પ્રેમનો, પણ પેલો હું જતો રહેશે નહીં. અને દાદા તો શું કે છે, મહાવીર શું કે છે, એનું ગમે તેવું હોય પણ બધામાં હું જ દેખાય મને, બીજો દેખાય નહીં. મને તો કઈ થયું હું દેખાય, એનું કન્ટેનર જુદું, કન્ટેનર રંગ. બરાબર. આપણે એક અક્રમ વિજ્ઞાનમાં એક આવ્યું હતું માલિકીપણા વિશે. જી તે આ જોઈએ આપણે જરા ક્વિકલી. ચોક્કસ હા, ચોક્કસ. જુઓ આવે વંચાય છે. હા ચોક્કસ વંચાય છે ને. હા, આ સંસારમાં જ્યાં માલિક નથી, કશું નથી, ત્યાં પરોણા થઈને આવ્યા છે, તે પાછા જતા રહેવાનું છે. મમતા વાળા નામ મમતા વાળા બધા જતા જ રહેવાના. આમાં 1 મિનિટ પણ બગાડશો નહીં. હા, 5-10,000 વર્ષ જીવવાનું હોય તો સમજ્યા. માલિકીપણું કર્યું ને તેની ઉપર અહંકાર કર્યો એટલે ભોગવટો આવ્યો. બરોબર. કોઈ કોઈનું માલિક નથી, કોની ચીજ ને કોનો માલ. એ તો દરિયામાંથી જેને જેટલા માછલા પકડ્યા એટલા તેના બાપના, ને પકડ્યા પછી માલિકી ભાવ ઉભો કર્યો, એને તેની જોખમદારી દોરી લીધી. માલિકીપણું હોય ત્યાં ઉપાધિ જ હોય, માલિકીપણું હોય ત્યાં બોજો જ હોય. 1 મિનિટ, આમાં જે આવ્યું છે ને, માલિકીપણું કર્યું ને તેની ઉપર અહંકાર કર્યો એટલે ભોગવટો આવ્યો. આ જરા, કારણ કે આ આપણા પુરુષાર્થને લાગે છે એટલે. હા, એટલે સૂક્ષ્મમાં જોઈએ આ સ્થૂળ માલિકીપણાની વાત તો બધા મહાત્માને સારો એવો અનુભવ છે ને એમાંથી બધા મોટા ભાગે બધો મોડો પડી ગયો છે કે ઘરનું બધું. પણ સૂક્ષ્મ માલિકી ભાવ એટલે કે જે મને સમજ પડી, અંદર ઊભું થયું. હવે સમજ કોને પડી તો કે પ્રકૃતિ રિલેટિવમાં જે લઈને આવ્યો સમજ, એને પછી હું શું કહીશ, મને આવું સમજાય છે. એ અહંકાર કર્યો. હા, એટલે પહેલી મમતા અને પછી એની પર અહંકાર. અહંકાર પહેલી મમતા એટલે કે મારી સમજ, મારી વાત, મને સમજાયું, મેં આમ કીધું તું, એટલે મમતા થઈ. મમતા પછી અહંકાર કે ભાઈ મારી સમજની મેં વાત કરી પણ દીપકાનંદજીએ સ્વીકાર્યું નહીં, કે દીપકાનંદજી તો સાંભળ્યું જ નહીં, ફોર એક્ઝામ્પલ. એટલે મમતાની જોડે પછી અહંકાર પાછળ તરત જોઈન્ટ થઈ જાય છે. એટલે રિસાય છે, અસર પડે છે, તે બધા અહંકારના ભાગને પડે છે. મમતાથી શરૂઆત થઈ. હવે મશીનમાં સમજ ઊભી થઈ, મશીને સમજ આપી, મશીનની સમજ કોઈ સ્વીકારી કે ના સ્વીકારી. જો મારો માલિકી ભાવ ના હોય, નીચે છે જો, જે મનનો માલિક નથી, વાણીનો માલિક નથી, આ માલિકી પણ છૂટે ત્યારે બ્રહ્માંડનો માલિક થઈ જાય છે. એટલે કે અંદર ઊભા થતા કોઈ પણ પર પરિણામ, એ સમજ ના હોય, માન્યતા ના હોય, પોતાના કહેવાપણાના હોય, એ બધા જ પૂદગલિક પરિણામો છે, પર પરિણામો છે.
પર અને પરાધીન છે ને વ્યવસ્થિતના આધીન ઉભા થનારા છે. જો હું એમાં મમતા ભાવ મારો ઉડી જાય કે ઓકે ભાઈ શૈલેષની અંદર શું થઈ રહ્યું છે જોયા કરો ને, તોય દુઃખ મટી જાય. કેમ તો કે પછી મારા પણ થી ચોંટતો નથી, અને મમતા ના હોય પાછળ અહંકારને અસર નથી. રાઈટ. જ્યાં સુધી માલિક છો ત્યાં સુધી સંસાર ઉભો રહેશે. માલિકી પણ જાય, રોંગ બિલીફ ઉડી જાય તો એ બેઝિક કીધું, પણ હવે આપણી સૂક્ષ્મ બધી જે છે બધું ઉડતી આ જાય. માલિકી પણ ના હોય તો ઐશ્વર્ય પ્રગટ થાય, નહીં તો ના થાય. બિલકુલ. એટલે મારા પણ જાય તો ઐશ્વર્ય પ્રગટ થાય. હા, આ છે જ ને, નીચે લખે જ છે, પડોશીના ઘરની ચીજો જોડે માલિકી પણ નથી, તેમ તારા ઘરની ચીજો જોડે માલિકી ભાવ વગરનું હોવું જોઈએ. સ્થૂળ ઘરની વાત તો નથી કરતા, અંદરના હા, correct, માલ correct. સામાન, બધોય માલ સામાન. જ્યાં માલિકી ભાવ ત્યાં ગુનો લાગુ પડે, માલિકી ભાવ નથી ત્યાં ગુનો નથી. આ ગુનો એ ચેતનનું ઐશ્વર્ય તૂટવાનો ગુનો, ચેતન ફસાવાનો ગુનો. આપણે શુદ્ધાત્મા હોવા છતાં આ અવસ્થાઓમાં જે બધા ફસાઈ પડ્યા છે, ને હજી આવા મહામુક્ત પુરુષ મળ્યા અને આપણને મહામુક્તિનું દાન આપ્યું છે, છતાંય આપણને આંતરિક મુક્તિનો અનુભવ હજી પૂરેપૂરો નથી. આ કારણે એક આ બહુ સરસ છે, આ છેલ્લું જો આ નીચે માલિકી ભાવ હોય તો જીવતો, માલિકી ભાવ ના હોય તો મળતું. હા, સાચી વાત છે. જે વિતરાગ થયા હોય તે માલિકી ભાવ ના કરે. બરોબર છે. ખોખામાં પરિણમશે તો અનંત માલિકીપણામાં પાર્ટનર થશે. આ જરા સમજાવજો. હા, ખોખામાં પરિણમશે તો અનંત માલિકીપણામાં પાર્ટનર થશે, અને સ્વમાં પરિણમશે તો આખા જગતનું માલિકીપણું ધરાવશે. બરોબર છે. ખોખું એટલે આ રિલેટિવ, આખું મન વાણી કાયાનું ખોખું. તેનો પાર્ટનર નો મતલબ શું છે? પાર્ટનર થશે એટલે અનંત માલિકીપણાનો પાર્ટનર થશે, એટલે ડિવાઇડેડ થઈ જશે, ડિવાઈડ થઈ જશે. એટલે એની અંદર આવી ગયો એમ. આ મૂળ ખોખું તો આ આપણું પહેલું, પછી બધા બીજું બધું રહી ગયું, નહીં તો કે આમાંથી છૂટી ગયો, સ્વમાં પરિણામ છે તો આખા જગત નું માલિકીપણું ધરાવશું, બ્રહ્માંડ નો માલિક થઈ ગયો એમ. હા, એટલે આ ખોખાના માલિકમાં, કારણ કે આ ખોખાનો તો બીજા લોકો પણ માલિક છે ને. હા, સમજે તો છે. હા, કારણ કે એ લોકોનો હક જતાવે છે ને. હા, 100%. જેટલા આપણને સ્પર્શે ફાઇલ છે, બધાનો ભાગ લાગ છે અંદર, માલિક છે એટલા અંશના. બહુ સરસ, બહુ સરસ. આ પ્લોટનું માલિકીપણું છૂટે એટલે આમ મનોચન ગાય તો આખા બ્રહ્માંડના માલિક થાય, ને પ્લોટના માલિક થાય તો બ્રહ્માંડનું માલિકીપણું જાય. પણ આ બહુ જ સૂક્ષ્મ, એટલું બધું આપણને તો, મને તો હજી ઘણી વાર લક્ષમાં જ નથી આવતું આ, કે દાદા જે વાત કરે છે કે અમારા એમ પટેલ સામાન્ય રીતે એટલે અદ્ભુત વાત કરી દીધી છે. હવે આને આપણે સમજીએ ને તીર્થંકરો ને દાદાની અપેક્ષાએ, તો દાદાની આટલી વાણી નીકળી, અદ્ભુત આટલું જ્ઞાન નીકળ્યું, 10 લાખ વર્ષે આમ નીકળ્યું, એ શાના માલિક થયા? પોતાની વાણી એને હાચવી રાખી કે કોર્નર કરી, કોર્ડન કરી, કશું જ ના કર્યું, અને આપણે એમની વાણીઓને માલિકી ભાવ થઈને બિલકુલ. અને એ કશાનો માલિક નહીં થાય. આટલું બધું અદ્ભુત નીકળ્યા છતાં એ પણ જોયું કે અમુક વસ્તુ આવે ને તો શેર ના કરે. હા, બધું જ. એટલે ટૂંકમાં તો બાંધે ભારે સમજી લઈએ કે જે માલિક નતા એની નીકળેલી બધી અદ્ભુત વસ્તુનો આપણે માલિક થઈ પડ્યા. આજે એમના જ્ઞાન વખતનું હતું ને ત્યારની વાત છે કે એમણે જે કીધું ને મન વચન કાયાના દસ્તાવેજો મેં ફાડી નાખ્યા. જે મનનો માલિક નથી, વાણીનો માલિક નથી, દેહનો માલિક નથી, આ માલિકીપણું છૂટે એ બ્રહ્માંડનો માલિક કહેવાય. અને તમારે પણ દેહનું માલિકીપણું જયારે ફ્રેક્ચર થઈ જશે ત્યાં તમે તમારા માલિકી ભાવના દસ્તાવેજો ફાડી નાખશો ત્યારે તમે પણ બ્રહ્માંડના માલિક જ છો. તમે માલિક જ છો. જ્ઞાન વખતે જે આખી પ્રક્રિયા થયેલી ને અમે દસ્તાવેજો ફાડી નાખ્યા ને મારા પણ ગયું ને અમે પોટલા જેવા થઈ ગયા, એ આખી વાત કરી છે તે અહીંયા છે ને. અમે કયું પદ જોયું હશે? બ્રહ્માંડનું માલિકીપણું જોયું છે. એ બ્રહ્માંડના માલિકને જોઈએ કે એમનો શો બિઝનેસ છે તે આપણો બિઝનેસ થશે ત્યારે તમને એ પદ પ્રાપ્ત થશે. ફેન્ટાસ્ટિક આપણને. એટલે આખી વાત આપ જે કહો છો ને સૂક્ષ્મતમ પુરુષાર્થના લેવલ પરની આખી આ જે વાત છે ને,
એટલે Right. એ વાત છે આખી. અને એટલે જ એમનો રિલેટિવ ભાગ પણ આખો સહજ થઈ ગયો. વખાણ એકે વખોડે બેઉ ના ચોંટાડે, તે કુદરતીપણામાં આખો પરિણમી ગયેલો રિલેટિવ ભાગ, અને રિયલ Right. બિલકુલ માલિકીપણું નહીં. એટલે ઘણી આજે વાર પોતે એવું પણ કહેતા કે આજે આ ટેપ રેકર્ડમાંથી કંઈક નવું જ નીકળ્યું, અમે સાંભળ્યું, હા, અમને નવું સમજાયું કે અમે નવું કહ્યું એવું ક્યારેય બોલ્યા નથી. રાઈટ. આજે કંઈક આ ટેપ રેકર્ડમાં નવું જ નીકળ્યું તો અમે સાંભળ્યું કે છે. એક વાત નીકળી હતી મને યાદ આવે હાજી. કે એમનું એક આ વચન છે, વ્યવહાર વ્યવહારના કરતા સહિત જ હોય છે. યસ યસ. અને આ વાત માટે એમણે કીધું, આ વાત અમારા જ્ઞાનમાં કેટલાય વખતથી જે ચાલતું હતું, પણ આજે આ નીકળ્યું એમ કે, અને અમે સાંભળ્યું એમ કે બિલકુલ. વ્યવહાર વ્યવહારના કરતા સહિત જ હોય છે. તો પછી એ વ્યવહારમાં કરતા પણ શા માટે, કરવા પણ શા માટે, કરતા ભાવ શા માટે? છેલ્લી જ્ઞાની, હા, છેલ્લી જ્ઞાની, વાતો છે આ બધી એકદમ. હા, જ્ઞાની પુરુષ આખા બ્રહ્માંડના માલિક કહેવાય, છતાં ત્યાં સહજ પણ ઇગોઇઝમ ના હોય. જ્યાં સત્તા નથી ત્યાં ઇગોઇઝમ છે. આ જરા સમજાવજો. જ્યાં સત્તા નથી ત્યાં ઇગોઇઝમ છે, ને જ્યાં સત્તા છે ત્યાં ઇગોઇઝમ નથી. જ્ઞાની પુરુષની એ અજાયબી છે. જ્ઞાની પુરુષ એટલે તો પ્રગટ દીવો. એટલે આ જ્યાં સત્તા નથી ત્યાં ઇગોઇઝમ છે. એટલે આ બ્રહ્માંડની સત્તા નથી. પર પરિણામની જે વાત કરી કે ભાઈ મન વચન કાયની અવસ્થા માત્ર પર છે અને પરાધીન છે. એટલે કે આ રિલેટિવ પરિણામોને જે બધા જ જ્ઞાનીઓએ પર અને પરાધીન કયા, પર પરિણામી કયા, અને ત્યાં ખરેખર શુદ્ધાત્મામાં પોતાની સંપૂર્ણ સત્તા છે, પરમાત્મા સત્તા છે, પણ રિલેટિવમાં ખરેખર સત્તા એટલે કે સ્વતંત્રતા સત્તા નથી, એ વ્યવસ્થિતની નૈમિત્તિક સત્તા છે, કુદરતની સત્તા છે. એમાં જો હું ને મારું બનાવ્યું જરા પણ કે ભાઈ મેં કેટલી સરસ વાત કરી, કેટલો સરસ સત્સંગ કર્યો, કેટલું આટલા લોકોને પમાયું, એ 10 લાખ વર્ષે મારા નિમિત્ત બની ગયા, હું નિમિત્ત બની ગયો એ પણ ચાખ્યું, તો એ ઇગોઇઝમ. ઇગોઇઝમ એટલે પોતાના સ્વભાવમાં નહીં પરિણમતા પરમાં પરિણમે છે, ત્યાં આઈ ઉભો જ થઈ જાય કોઈ પણ પ્રકારે. તો એ ત્યાં ઇગોઇઝમ કે છે. સત્તા નથી એટલે કે પર પરિણામીમાં સત્તા પોતાની નથી, પણ સ્વપરિણામમાં સંપૂર્ણ સત્તા છે. આ વર્લ્ડ જ આપણી માલિકીનું છે, પણ સત્તા પ્રાપ્ત થતી નથી. એ તો જેટલું જેટલું ચોખ્ખું થતું જાય તેટલી સત્તા પ્રાપ્ત થાય. બરોબર છે. જેટલી તમારી સ્વચ્છતા તેટલા તમે દુનિયાના માલિક. એટલે આ સ્વચ્છતા ને મારાપણું વગરનું, માલિકી ભાવ વગરનું. યસ. તો જ સ્વચ્છ થઈ શકે, નહીં તો સ્વચ્છ પૂરો થઈ જ ના શકે. કરેક્ટ. પૂરો સ્વચ્છ થઈ શકે નહીં જ્યાં સુધી કંઈ પણ રિલેટિવમાં હું પણ અને મારા પણ હોય ત્યાં સ્વચ્છ ના થઈ, પૂરો સ્વચ્છ ના થઈ શકે. રાઈટ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વ મહાત્માઓને જય સચ્ચિદાનંદ.